કોલેજમાં ચોરી કરવાની નવી ટ્રીક વિદ્યાર્થીઓએ અપનાવી છે। બોલપેન પર પેન્સિલ વડે લખાણ કરતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં ચોરી કરતા ઝડપ્યા હતા। જવાબ લખ્યા બાદ પેન્સિલનું લખાણ ભૂંસી નાખવામાં આવ્યું હતું। સ્કોડ દ્વારા 3 વિદ્યાર્થીઓને ઝડપી પાડવામાં આવ્યા। કમિટી દ્વારા 3 વિદ્યાર્થીઓને 0 માર્ક્સ આપવામાં આવ્યા છે, તો સાથે 3 વિદ્યાર્થીઓને ₹2500નો દંડ પણ ફટકારવામાં આવ્યો। પરીક્ષાનો સમય આવે એટલે વિદ્યાર્થીઓ આખી રાત જાગી તૈયારી કરે છે કે સારું પરિણામ આવે, પણ દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીના 3 વિદ્યાર્થીઓએ તો નકલ માટે એવી વિચિત્ર ટેકનિક અપનાવી કે આખી યુનિવર્સિટી ચોંકી ઉઠી। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં કોપી કરવા માટે 3 વિદ્યાર્થીઓએ બોલપેન પર પેન્સિલથી બારીકાઈથી વિજ્ઞાનની ફોર્મ્યુલાઓ લખી હતી, પણ ફ્લાઇંગ સ્કોડે તેમને ગણતરીની મિનિટોમાં પકડી પાડ્યા। વલસાડ અને નવસારી બંને જિલ્લાની 2 અલગ-અલગ કોલેજમાં પરીક્ષા સમયે ચેકિંગ માટે આવેલી ફ્લાઇંગ સ્કોડ ક્લોઝ ઇન્સ્પેક્શન કરી રહ્યું હતું, ત્યારે 6 ઇંચની એક સામાન્ય દેખાતી પેન પર જ્યારે ધ્યાનથી જોવામાં આવ્યું તો ખબર પડી કે તેના ઉપર પેન્સિલથી બારીકાઈપૂર્વક સોલિડ યુઝ, એસિડ યુઝ સહિત વિજ્ઞાનની તમામ મહત્વની ફોર્મ્યુલા લખી કાઢવામાં આવી હતી। વિશેષ વાત તો એ છે કે 3 વિદ્યાર્થીઓએ બોલપેન ઉપર માઇક્રો લેવલની પેન્સિલથી લખાણ કર્યું છે। સામાન્ય નજરે કંઈ જ જોવા ન મળે। જ્યારે જવાબ લખી લેવામાં આવે ત્યારે તરત જ પેન ઉપરથી પેન્સિલના લખાણને ભૂંસી નાખવાનું યોજનાબદ્ધ કામ ચાલુ રાખ્યું હતું। સમગ્ર મામલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રમેશ ગઢવીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ બોલપેન પર પેન્સિલથી વિજ્ઞાનના તમામ જવાબો લખી લાવ્યા, પછી જવાબ લખી લીધા પછી ભૂંસી પણ નાખતા હતા, છતાં ફ્લાઇંગ સ્કોડે ગણતરીની મિનિટોમાં આ ટ્રીક પકડી પાડી સફળતા પ્રાપ્ત કરી છે। યુનિવર્સિટીની માલ પ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટીએ આ 3 વિદ્યાર્થીઓને સંબંધિત વિષયમાં 0 માર્ક્સ આપવાની સાથે તેમને ₹2500ના દંડની પણ સજા ફટકારી। યુનિવર્સિટીએ સમગ્ર વિસ્તારમાં આવેલી કોલેજોને પણ કડક ચેકિંગની સૂચના આપી છે। જી સર, પરીક્ષામાં ગેરરીતિનો મામલો છે, શું છે? વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયની હાલમાં માર્ચ એપ્રિલની પરીક્ષાઓ ચાલી રહી છે। આ પરીક્ષાઓ દરમિયાન આપણે વિવિધ પ્રકારની સ્કોડની ટીમ મોકલતા હોઈએ છીએ। આપણી ફ્લાઇંગ સ્કોડ હોય છે, મહિલા સ્કોડ હોય છે, રેગ્યુલર સ્કોડ હોય છે। એ સ્કોડની ટીમ ચીખલી અને વલસાડ તરફની કોલેજોમાં જ્યારે પરીક્ષાના નિરીક્ષણમાં દરમિયાન હતી, એ દરમિયાન એવું માલુમ પડ્યું કે કેટલાક વિદ્યાર્થીઓ નાની પેન પર, સફેદ પેન પર કંઈ લખાણ લાવીને, પેન્સિલથી લખાણ લાવીને પછી ભૂંસી નાખતા હતા। આ પ્રકારની એક ગતિવિધિ સ્કોડની ટીમને સામેલ ધ્યાનમાં આવેલી, અને સ્કોડની ટીમને આપણે ખરેખર અભિનંદન આપવા જોઈએ કે એમને આવું સૂક્ષ્મ નિરીક્ષણ કરીને પણ આ પ્રકારની ગતિવિધિને અટકાવી છે, અને વિદ્યાર્થીઓમાં એક મેસેજ આપ્યો છે કે નાની પણ ચોરી કરવી એ પણ એક ગંભીર ગુનો છે, અને એની સામે એમપેકમાં સમગ્ર બાબત મૂકવામાં આવી છે। એમપેકે હાલમાં જે તે વિદ્યાર્થીનું પરિણામ જે તે વિષયમાં 0 ગણીને જાહેર કરવામાં અને ઉપરાંત 2,500 જેટલી આર્થિક દંડની પણ જોગવાઈ કરીને સમગ્ર મામલો હાલમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં વિચારાધીન છે। આ બંને સત્તા મંડળોનો જે પણ કંઈ ઠરાવ થશે તદ અનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।